આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 હવે નજીક આવી રહી છે। નડિયાદ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાન લોકશાહીનું મહાપર્વ છે। નડિયાદની અંદર નડિયાદ મહાનગરપાલિકા, વડતાલ જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતો એ બિનહરીફ થઈ છે। આમ તો ચૂંટણી આ વખતે લડીને જ જીતવાનું છે એવો અમારો દ્રઢ નિશ્ચય હતો અને જ્યારે નીતિનભાઈ પટેલ સાહેબ સરદાર પટેલ સાહેબના જન્મસ્થળ ઉપર આવ્યા ત્યારે પણ મેં બધાને કહ્યું હતું જ કે આપણે ઇલેક્શન બિનહરીફ કરવાનું નથી। બધાએ ચૂંટણી ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી પ્રજા પાસે જઈ પ્રજા પાસે મત માગી અને ચૂંટણી જીતવાની છે। એટલે અમારો કોઈ પ્રયત્ન આ બિનહરીફ કરવા માટેનો હતો નહીં, છતાંય આ 3 બેઠકો મહાનગરપાલિકાની બિનહરીફ થઈ અને વડતાલની સીટ એ લોકોએ ગામવાળાએ બધાએ નક્કી કરી, 3 ગામ ભેગા થઈ અને બિનહરીફ કરી છે। એટલે આ રીતના એવી જ રીતના 2 તાલુકા પંચાયતો બિનહરીફ કરી છે। તો આ અત્યારે જે અમારી સ્ટ્રેટેજી છે એ મુજબ અમારે ઇલેક્શન લડવું છે અને ઇલેક્શન લડીને જીતવું છે। મારો આક્ષેપ છે કોણે વેચ્યા, આ લોકોને કોણે વેચ્યા એ મને જવાબ આપે, એનો આક્ષેપ એવો હોય તો। આ જે એ લોકો લઈ ગયા છે તો એને પાછા કોણે આપ્યા, તમે જે પ્રશ્ન પૂછો છો તો મારો આ તમને સવાલ છે। પંકજભાઈ, અત્યાર સુધીમાં નગરપાલિકા હતી ત્યારે ઘણી બધી વાર બિનહરીફ મોટાભાગની સીટો થઈ છે અને ઘણી મહેનત ભાજપે અને આપસીએ કરી છે। આ વખતે કેમ એવું જોવા મળ્યું છે કે બધાને લડાવવા છે? મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે ડોર ટુ ડોર પ્રજા પાસે જાય, પ્રજા પાસે જઈને મત માગે અને પ્રજા એમને પ્રશ્ન કરે અને પ્રશ્ન કરે એના જે જવાબો છે એ જવાબો આપે અને પ્રજાના પ્રશ્નો કેવી રીતના ઉકેલાય અને શું કરવું જોઈએ એની સમજ જે તે ઉમેદવારો છે એ ઉમેદવારોને આવે એ જરૂરી બાબત છે। એટલે જ મેં પહેલેથી નિશ્ચય કર્યો હતો કે બને ત્યાં સુધી કોઈ બિનહરીફ થાય નહીં અને મેં જાહેરમાં પણ કહ્યું હતું કે આપણે બિનહરીફ કરવા માટે સીટ કોઈએ પડવાનું નથી। પંકજભાઈ, મહાનગરપાલિકામાં કોંગ્રેસના જેટલા ઉમેદવાર છે એમાં એવું પણ કહેવાય છે કે એ ઉમેદવારો પંકજભાઈના જ છે। ઉમેદવારો મારી પાસે છે નહીં, ઉમેદવારો એમને લઈ જવા પડ્યા, સંતાડવા પડ્યા અને પ્રજા જાણતી નથી, પ્રજા કોઈને ઓળખતી નથી એવા આ ઉમેદવારો છે અને આ ઉમેદવારો એવા ઊભા કર્યા છે કે કોઈ બિચારા નાના ઘરના સાવ પેલા કથળેલું ઘર હોય એવા લોકોને આ લઈ જઈને ઉમેદવારી કરાઈ છે। એમ મને એવી ખબર પડી છે કે એના ઘરના લોકોએ એટલી બધી વિનંતી કરી છે આ શહેર કોંગ્રેસ પ્રમુખને કે ભાઈ અમારા જેમને તમે ઉમેદવારી કરાઈ છે એને અમને પાછા સોંપી દો, છતાં એ લોકોએ સોંપ્યા નથી એવું પણ મારી જાણમાં છે। પંકજભાઈ, કેટલી સીટ આવશે મહાનગરપાલિકામાં? આજે ફોર્મ બધા ભરાઈ ગયા છે અને હું અત્યારે એનું અવલોકન કરવા બેસીશ અને પછી મારી સ્ટ્રેટેજી નક્કી થશે અને ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી તો છે જ અને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડી, અમિતભાઈ શાહ સાહેબથી માંડી અને અમારા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ અને જિલ્લા પ્રમુખ નૈનાબેન અને સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ એ જે સાથે લાગી અને અમે રિઝલ્ટ લાવવાના છીએ એની અંદર હું અત્યારે એવું માનું છું કે લગભગ 46 કે 48 સીટ 100% આવશે। મારી જાણમાં નથી, મારો એ વિષય નથી અને હું એમાં પડતો નથી
એટલે જ મેં પહેલેથી કહેલું કે મારે કોઈ બિનહરીફમાં પડવું નથી અને હું ક્યાંય નીકળ્યો નથી અને હું ક્યાંય એના માટે જવાનો નથી. આવું સ્પષ્ટતાથી મેં કહ્યું. 20 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસે 50 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. આપની આ કાર્યકાળ દરમિયાન આ પહેલી વખત 50 ઉમેદવારો આપ્યા હોય તો 50 ઉમેદવારને એમને સંતાડી રાખવાની શું જરૂર પડી? ભાજપ વાળા કોઈ ધાકધમકી આપતા નથી અને કોઈએ ધાકધમકી આપી નથી, પણ એમને એ એસ્ટાબ્લિશ કરવું છે અને જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું આ અહીંના શહેર કોંગ્રેસ પ્રમુખનો વિષય છે અને એને વારંવાર આ વિષય કર્યો છે.